હવે સ્વાધ્યાય 8 લઈએ. સ્વાધ્યાય 8 ની અંદર બધા મિક્સ દાખલા છે. સ્વાધ્યાય 8 ની અંદર મિક્સ એટલે પછી કોઈ મેથડ તો એવી કોઈ છે જ નહીં, બરાબર. એકની એક મેથડના જ બધા દાખલા છે. હવે સ્વાધ્યાય 8 નો પહેલો દાખલો. આપેલ વક્ર અને રેખા વડે રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. જો વક્ર છે, પહેલો દાખલો, વક્ર y is equal to x square, x is equal to 1, x is equal to 2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. બહુ સિમ્પલ દાખલો છે. y is equal to x square, y is equal to x square એટલે y અક્ષ પ્રત્યે સમમિત થયો કહેવાય. એટલે આ રીતનો પરવલય થયો કહેવાય. આ પરવલય y is equal to x square. હવે બે રેખાઓ આપેલી છે, x is equal to 1 અને x is equal to 2. તો x is equal to 1 એટલે આ શિરોલંબ રેખા, x is equal to 1, પછી x is equal to 2 આ બીજી શિરોલંબ રેખા, અને x અક્ષ વડે એટલે આ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સિમ્પલ લોજિક છે. 1 થી 2 નું સંકલન પરવલયનું. આ પરવલય એક જ વક્ર છે એટલે એક જ સંકલન થશે 1 થી 2 y dx. તો ઇઝ ઇક્વલ ટુ 1 થી 2 y એટલે x સ્ક્વેર dx. હવે x સ્ક્વેર નું સંકલન x ક્યુબ અપોન 3. ક્યાંથી ક્યાંનું સંકલન 1 થી 2. તો 2 મૂકીએ તો 2 ની 3 ઘાત 8 અપોન 3 માઇનસ 1 મૂકી દઈએ 1/3 તો ઇઝ ઇક્વલ ટુ 7/3. તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to I is equal to 7/3 ચોરસ એકમ. ક્લિયર? હા, તો આપણો પહેલો દાખલો. હવે આમાં જ બીજો દાખલો આપેલો છે, આ જ રીતે છે. y is equal to x raised to 4. કયો વક્ર છે? y is equal to x raised to 4 અને રેખા x is equal to 1 અને x is equal to 5. y is equal to x ની 4 ઘાત એટલે કે પરવલય નહીં થાય. y is equal to x square હોય તો પરવલય હોય. આ તો x ની 4 ઘાત છે એટલે પરવલય ના રચાય, બરાબર. એ કોઈ પણ વક્ર હશે એની ચર્ચામાં આપણે પડવાનું નથી. એની ચર્ચામાં આપણે પડતા નથી. હવે 1 થી 5 નું સંકલન ડાયરેક્ટ જ અહીંયા 1 થી 5 y dx તો ઇઝ ઇક્વલ ટુ 1 થી 5 x raised to 4 dx. તો x ની 5 ઘાત અપોન 5. ત્યાંથી ક્યાંનું સંકલન 1 થી 5. 5 મૂકી દઉં, 5 ની 5 ઘાત તો 5 ની 5 ઘાત એટલે 25 625 એટલે 5 ની 5 ઘાત અપોન 5 એટલે કેટલા થઈ જશે? ખાલી 625 જ થઈ જશે. કારણ કે 1 5 ની 5 ઘાત ને છેદમાં 5 એટલે 5 5 ઉડી જવાના ને, એટલે 5 ની 4 ઘાત બાકી રહેશે. હવે આખો આ જે સાદુરૂપ છે પોઈન્ટમાં 624.8 કેલ્સીની મદદથી કરશો એટલે 624.8 એટલે માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to I એટલે 624.8. તમારે માનાંકમાં આને લસા લઈને બાદબાકી કરવી હોય તોય વાંધો નથી. 3124 આવે છે લગભગ અપોન 5. ચલો હવે દાખલા નંબર 2. y is equal to x અને y is equal to x square. બીજો ક્વેશ્ચન
વક્ર બે વક્રો આપેલા છે y is equal to x square અને y is equal to x એના વડે રચાતો પ્રદેશ y is equal to x. નિયમ પ્રમાણે આપણે પહેલા બંનેના છેદબિંદુ શોધી કાઢીએ. હમણાં જ આપણે પેલો MCQ ગણેલો એ રીતનો જ છે દાખલો. બંને સમીકરણની સરખામણી કરી દો. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી તો x² is equal to x. x આ બાજુ લઈ દો તો x² minus x is equal to 0. x કોમન એટલે x minus 1 એટલે x is equal to 0 અને x is equal to 1. x is equal to 0 ને આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો y is equal to 0. x is equal to 1 અહીંયા મૂકી દો તો y is equal to +1. માટે બંને વક્રોનું છેદબિંદુ 0 0 અને 1 1 થાય. હવે આકૃતિ y is equal to x square એટલે કે આ રીતે થઈ શકે. y અક્ષની ધન દિશામાં સમિત છે આ રીતે y is equal to x square આ રીતનો પરવલય રેખા y બરાબર x એટલે કે પહેલા અને ત્રીજા ચરણમાંથી નીકળતી રેખા પહેલા અને ત્રીજા ચરણમાંથી નીકળતી રેખા આ y is equal to x. આ એના છેદબિંદુ 0 0 અને આ બિંદુ 1 1 એનાથી રચાતો પ્રદેશ. તો એનાથી રચાતો પ્રદેશ એટલે આ પ્રદેશ થયો કહેવાય. આટલા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ 0 આ બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરું તો આ 1 આવશે. તો આટલો આખો આ ત્રિકોણ બની ગયો. આ ત્રિકોણ A અને B નામ આપી દઉં. આ B બિંદુ આ બિંદુને અહીંયા 1 0. તો ત્રિકોણ ABO ના ક્ષેત્રફળમાંથી પરવલય બનાવેલું ક્ષેત્રફળ બાદ કરી દઈશું. પરવલય ક્યાં બનાવે છે? x અક્ષ ઉપર. તો પરવલયનો x અક્ષ પર બનાવેલો પ્રદેશ શું કરી દઈશું? બાદ. ક્લિયર? એટલે પહેલા હું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢું. તો આકૃતિ પરથી ત્રિકોણ ABO નું ક્ષેત્રફળ is equal to 1/2 પાયો ગુણ્યા વેધ OB into AB. તો is equal to 1/2 OB એટલે 1 એકમ, AB નું માપ 1 એકમ છે એટલે is equal to 1/2. ક્લિયર? હવે સંકલન 0 થી 1 નું પરવલયનું. તો I is equal to 0 થી 1 y dx. તો 0 થી 1 x square dx. x square નું સંકલન x³/3 0 થી 1 1 મૂકી દઉં તો 1/3 minus 0 is equal to 1/3. તેની ઉપરથી લખીશું માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ. A is equal to ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 minus 1/3 પરવલય બનાવેલું ક્ષેત્રફળ. તો 1/3 આ 1/2 6 લસાઈ જશે એટલે 1/6. એટલે માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું કહેવાય? 1/6. તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 1 and 2. પહેલાની અંદર બે દાખલા હતા.
પહેલાની અંદર બે દાખલા હતા, એક એક માર્કના દાખલા હતા. આ બીજો દાખલો એ કદાચ 2 માર્કમાં પૂછાઈ શકે. બરાબર, ખ્યાલ આવી ગયો ને? હવે તો બધું ખ્યાલ આવે છે ને ધીરે ધીરે, કારણ કે 8.1 અને 8.2 ખ્યાલ આવ્યા પછી 8.2 ની સ્વાધ્યાય 8 માં બહુ વાંધો આવે નહીં. સ્વાધ્યાય 8 માં છે અમુક દાખલા લેસ ધેન ગ્રેટર ધેન ના માનાંકના, એ જ્યારે આવશે ત્યારે વાત કરીશું. બાકી લોજિક એક જ સરખા લોજિકથી બધા દાખલા જાય છે. ક્લિયર? તો હજુ પણ મારી ઈચ્છા છે 2 એક દાખલા ગણીએ આપણે. હવે ક્વેશ્ચન નંબર 3. ત્રીજો દાખલો આ રીતે છે. વક્ર y is equal to 4x square. વક્ર y is equal to 4x square. x is equal to 0, y is equal to 1 અને y is equal to 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનો ક્ષેત્રફળ શોધો. y is equal to 1, y is equal to 4 અને x is equal to 0 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વક્ર કહે છે y is equal to 4x square એટલે પરવલય, આ x અક્ષ, આ y અક્ષ. y is equal to 4x square એટલે હું એને આ રીતે કહી શકું કે y અક્ષની ધન દિશામાં ખુલશે આ રીતનો પરવલય થશે. આ બરાબર, આ પરવલય y is equal to 4x square. રેખાઓ x is equal to 0, y is equal to 1, y is equal to 4. હવે આ y અક્ષ એ પોતે જ x is equal to 0 કહેવાય. આ y અક્ષનું સમીકરણ કયું થાય? x is equal to 0. y is equal to 1, y is equal to 1 એટલે આ સમક્ષિતિજ રેખા. y is equal to 4 એટલે આ પણ સમક્ષિતિજ રેખા. એના વડે પ્રથમ ચરણમાં રચાતો પ્રદેશ. તો સ્વાભાવિક છે આ બિંદુ અને આ બિંદુ એટલે આટલો ભાગ થયો પરવલયનો, આટલો ભાગ પરવલયનો y અક્ષ ઉપર લંબ દોરાશે. કોની ઉપર? y અક્ષ ઉપર. તો y અક્ષ ઉપર લંબ દોરીએ તો 1 થી 4 પ્રથમ ચરણમાં એટલે આટલા ભાગનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે I is equal to integration 1 થી 4 x dy. શું લખાશે? x dy. કેમ dy? કારણ કે આપણે y અક્ષ ઉપર લંબ દોરેલો છે. કોની ઉપર? y અક્ષ ઉપર એટલે શું આવશે? dy. તો ઇન્ટિગ્રેશન 1 થી 4 x is equal to કેટલા? તો y is equal to 4x square. તો x square is equal to y upon 4. તો x is equal to root y upon 2 એટલે લખાશે under root of y upon 2 dy. હવે આ 1/2 સંકલનની બહાર 1 થી 4 y raised to 1/2 dy. y raised to 1/2 એટલે એનું સંકલન y raised to 3/2 upon 3/2. ક્યાંથી ક્યાંનું સંકલન? 1 થી 4. હવે આ 2 ઉડી જશે એટલે અહીંયા 3 એટલે આ 1/3 બહાર આવી જશે. આ 2 ઉડી જશે એટલે 3 સંકલનની બહાર. 4 મૂકી દઈએ. 4 raised to 3/2 4 raised to 3/2 minus 1 raised to 3/2. 4 એટલે 2 નો વર્ગ, 2 ની 3 ઘાત 8 up minus 1 એટલે is equal to 7/3. 4 એટલે 2 નો વર્ગ અને 2 ની 3 ઘાત એટલે 8 થઈ જશે. 8 minus 1 એટલે 7/3. એટલે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ
માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં I એટલે માનાંકમાં 7/3 ચોરસ એકમ. ક્લિયર? આ હતો આપણો. હવે આગળનો દાખલો, ત્રીજો દાખલાનો તો જવાબ આવી ગયો 7/3. હવે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 આ રીતે છે, y ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં x પ્લસ 3 નું આલેખન કરો. y ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં x પ્લસ 3 આનું આલેખન કરવાનું છે. અને આલેખન કર્યા પછી અને -6 થી 0 mod of x plus 3 dx ની કિંમત શોધો. -6 થી 0 x plus 3 એની કિંમત તમારે શોધવાની છે. સૌથી પહેલા આપણે આના આલેખનની વાત કરીએ. આનું આલેખન માનાંક એટલે કિરણ યુગ્મ થાય. આ y is equal to mod of x plus 3 એ કિરણ યુગ્મ દર્શાવે છે. તો આપણે y બરાબર માનાંકમાં x આનો આલેખ દોરતા શીખેલા. તો એનો આલેખ આ રીતે થતો હતો. આ રીતે ઉગમ બિંદુમાંથી પસાર થતું બે કિરણ. ઉગમ બિંદુમાંથી પસાર થતા આ રીતના બે કિરણ. ધારો કે y is equal to mod of x minus 1. જો તમારે આનો આલેખ દોરવો હોય તો આનો આલેખ દોરવા માટે માનાંકમાં x minus 1 આપેલું છે એના બરાબર 0 ધારી લો. એટલે x is equal to 1. તો x is equal to 1 અહીંયા આવશે. એટલે 1 માંથી પસાર થતા આ બે કિરણો. 1 માંથી પસાર થતા બે કિરણો. ક્લિયર? એટલે y is equal to mod of x minus 1. તો 1 માંથી પસાર થતા આ રીતના બે કિરણો. તો એ જ રીતે તમારે y બરાબર માનાંકમાં x plus 3 એનો આલેખ દોરવાનો છે. ટૂંકમાં માનાંક વિધેયનો આલેખ એ બે કિરણ યુગ્મ થાય. પણ કિરણોનું ઉદ્ભવ બિંદુ કયું? કિરણોનું ઉદ્ભવ બિંદુ કયું? કિરણો ક્યાંથી ઉદ્ભવ થશે? બરાબર? તો એના માટે તમારે માનાંકમાં જે પદ છે એના બરાબર 0 ધારી લો. x plus 3 બરાબર 0 ધારો એટલે x is equal to -3. તો x is equal to -3. તો -3 અહીંયા આવશે. એમાંથી પસાર થતા બે કિરણો. એમાંથી પસાર થતા બે કિરણો એટલે આ રીતે આ એક કિરણ અને આ બીજું કિરણ. ક્લિયર? એટલે આ રીતનો આલેખ થાય. કોનો? y બરાબર માનાંકમાં x plus 3 નો આલેખ. આ રીતે અનંત અંતરે આવે. હવે તમારો બીજો પ્રશ્ન છે કે -6 થી 0. તો -6 આ બાજુ આવશે. -6 આ બાજુ આવશે અહીંયા ક્યાંક અને આ 0. તો -6 થી 0 એટલે આ રીતે વિચારું. આ -6 અને આ 0. તો આટલાની કિંમત તમારે શોધવાની છે. આટલાની કિંમત તમારે શોધવાની છે. તો કેવી રીતે શોધાય એની વાત કરીએ. તો આલેખ દોર્યા પછી તમારે આટલાની કિંમત એટલે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. આટલા પ્રદેશનું આ A બિંદુ, આને હું B બિંદુ કહી દઉં. આ ઉગમ બિંદુ, આ વચ્ચેનું અહીંયા બિંદુ છે તેને M નામ આપી દઉં. આને કંઈક નામ આપી દઉં N. તો આ બિંદુના યામ -30 થશે. આ બિંદુના યામ 0 0 અને આ જે બિંદુ થશે -6 0. ક્લિયર? તો તમારે આટલાની -6 થી 0 ની કિંમત સંકલન. તો I is equal to integration -6 થી 0 mod of x plus 3 dx. આની કિંમત શોધવાની છે. તો આની કિંમત શોધવા માટે સિમ્પલ લોજિક 7મું ચેપ્ટર યાદ કરો.
सातमું ચેપ્ટર યાદ કરો। સાતમા ચેપ્ટરમાં મેં માનાંકના દાખલા ચલાવેલા, વધારાના પણ દાખલા ચલાવેલા। તો માનાંક આવે એટલે બે વિકલ્પો, એક વખત પ્લસ અને એક વખત માઇનસ। તો પહેલી વખત પ્લસ લઈ લો, માની લો x + 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -3। x ની કિંમત -3 થી મોટી પણ મોટામાં મોટી 0 સુધી, એટલે -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0। એટલે -3 થી 0 માં -3 થી 0 માં x + 3 પોઝિટિવ થશે। હવે બીજી વખત માઇનસ લઈ લો, x + 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3। x ની કિંમત -3 કરતાં નાની પણ નાનામાં નાની -6 સુધી, એટલે -6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3। એટલે -6 થી 0, -6 થી 0 બે ભાગમાં વહેંચાય, -6 થી -3 અને -3 થી 0। બે વિભાગની અંદર વિભાજન થઈ જશે, -6 થી -3, -6 થી -3 માં x + 3 માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે, dx પ્લસ -3 થી 0, -3 થી 0 માં x + 3 પોઝિટિવ છે એટલે x + 3 dx। હવે આનું સંકલન કરી દઉં, x નું સંકલન x²/2, 3 નું સંકલન 3x, -6 થી -3, x નું સંકલન x²/2, 3 નું સંકલન 3x, -3 થી 0। હવે અપર લિમિટ મૂકી દઉં, -3 મૂકી દઉં, -3 નો સ્ક્વેર 9/2 -9, માઇનસ લોઅર લિમિટ મૂકી દઉં, -6, 6 નો વર્ગ 36/2 એટલે 18, -18 પ્લસ હવે અહીંયા અપર લિમિટ 0 મૂકી દઉં તો આખું પદ 0 થઈ જશે, -3 મૂકી દઉં, -3 નો વર્ગ 9 એટલે 9/2 -9। ક્લિયર? હવે અહીંયા 9 દુ 18, 18 માંથી 9 બાદ કરીએ તો -9/2, આ પદ 0 થઈ ગયું, પ્લસ હવે આ પદે 0 અને અહીંયા 9 દુ 18 એટલે -9/2, -9/2 એટલે માઇનસ માઇનસ પ્લસ 9/2, માઇનસ માઇનસ પ્લસ થાય, આ -9/2 અને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે, એટલે +9/2 ઇઝ ઇક્વલ ટુ 9। એટલે ઇન્ટિગ્રેશન -6 થી 0 મોડ ઓફ x + 3 એનું સંકલન કેટલું આવ્યું? 9। એટલે કે એનો અર્થ એવો થશે કે આ બંને ત્રિકોણોનું ક્ષેત્રફળ, આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો 9 એકમ થાય। તમારે ચકાસણી કરવી હોય તો કરી જોજો। ત્રિકોણ ANM, ત્રિકોણ ANM આનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BOM આ બંનેના ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કેટલો થઈ જશે? 9। ક્લિયર? પણ આપણને તો કિંમત શોધવાની હતી અને તમારે આલેખ દોરવાનો હતો। કોનો આલેખ? મોડ ઓફ x + 3 નો આલેખ। એટલે માનાંક વિધેયનો આલેખ આ રીતે આપણે દોરી શકીએ। ક્લિયર? ખ્યાલ આવ્યો? તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ। આ હતું સ્વાધ્યાય 8ના 1 થી 4 દાખલા। સ્વાધ્યાય 8ના 1 થી 4 દાખલા ખૂબ શાંતિથી જોજો, જરૂર આવડશે તમને। ખૂબ સહેલા દાખલા છે, બરાબર? આવતી વખતે સ્વાધ્યાય 8 ને આગળ લઈ જઈશું। એટલે આગળના વિડીયો જોવા માટે તમારે આગળના વિડીયોનું ખૂબ જ શાંતિથી રિવિઝન કરેલું હોવું જોઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો,
ગુડ બાય.